નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે સંખ્યાઓની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત જોઈ હતી. સંખ્યાની શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત જોઈ હતી. હવે આજે આપણે જોવાના છીએ સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો, કે સંખ્યાની શ્રેણીઓ તો છે પરંતુ તેની વચ્ચે કયા કયા સંબંધો છે, તો તે આપણે સંબંધોની ચકાસણી કરવાની છે અને તેના વિશે સમજૂતી મેળવવાની છે. એની અંદર સૂચના આપેલી છે અહીંયા કે કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. કેટલીક વાર જે સંખ્યાની શ્રેણીઓ હોય છે એ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. જેમ કે અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે જ્યારે આપણે એકી સંખ્યા એટલે કે ઓડ નંબર એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો એ શું થાય છે એની શ્રેણી નીચે આપણને આપેલી છે કે સૌ પ્રથમ એક એકી સંખ્યા, તો એનો જવાબ ડાયરેક્ટ લખ્યો છે 1. એના પછી બે એકી સંખ્યા મેળવી છે 1 અને એના પછીની 3, તો 1 અને 3 મળીને થઈ જાય છે 4. એના પછી છે 1 પછી 3 અને પછી આવી 5 અને તેનો સરવાળો થઈ જાય છે 9. કેટલા થઈ જાય છે? 9. હવે તેના પછી 1 3 5 અને 7 અને તેનો સરવાળો થઈ જાય છે 16. હવે એના પછી છે 1 3 5 7 અને 9 અને એનો સરવાળો થઈ જાય છે 25. કેટલો થઈ જાય છે? 25. હવે એના પછી 1 3 5 7 9 અને 11 આ બધાનો સરવાળો કેટલો થઈ જાય છે? 36. હવે અહીંયા એમ કીધું છે કે આ એક ખરેખર સુંદર પેટર્ન છે. સુંદર તો છે જ, પરંતુ તેને સમજવી પણ ખૂબ જરૂરી છે કે આ પેટર્ન શાની બને છે. બરાબર. હવે આપણે પેટર્ન તો લખી દીધી એકી સંખ્યાઓની, 1 પછી 3 બે એકી સંખ્યાઓ, પછી 3 એકી સંખ્યાઓ, પછી 4 એકી સંખ્યા, 5 અને 6. એમાં 6 એકી સંખ્યા સુધીની પેટર્ન આપણને આપેલી છે. બરાબર. હવે પહેલી જે બની એ 1નો વર્ગ બને છે. શું બને છે? 1નો વર્ગ. બીજી જે બને છે એ કોનો વર્ગ છે? તો 2નો વર્ગ છે. 2નો વર્ગ 4 જે અહીંયા આપેલો છે. બરાબર છે. હવે એના પછી આ જે બને છે 9 એ કોનો વર્ગ છે? તો કે 3નો વર્ગ છે. 16 જે છે એ 4નો વર્ગ છે. શાનો વર્ગ છે? 4નો વર્ગ છે. 25 જે છે એ 5નો વર્ગ છે. શાનો વર્ગ છે? 5નો. અને જે 36 છે એ 6નો વર્ગ છે. શાનો વર્ગ છે? 6નો વર્ગ. આ પેટર્નની અંદર આટલી જ સમજૂતી છે કે 1નો વર્ગ હંમેશા 1 થાય, 2નો વર્ગ થાય 4, 3નો વર્ગ થાય 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. પરંતુ તેની અંદર આ વખતે નવી સંખ્યા ઉમેરી છે. કઈ સંખ્યા ઉમેરી છે? તો તે ઉમેરી છે એકી સંખ્યા. કઈ ઉમેરી છે? એકી સંખ્યા. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શું થાય છે? તો વર્ગ સંખ્યા થાય છે. અહીંયા લખી દઉં ક્રમિક. શું છે? ક્રમિક એકી સંખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શું થાય છે? તો વર્ગ સંખ્યા થાય છે. શું થાય છે? વર્ગ સંખ્યા થાય છે. આવું તમને ખાલી જગ્યામાં કે 1 માર્કમાં પૂછી શકે કે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો હંમેશા વર્ગ સંખ્યા થાય. શું થાય? વર્ગ સંખ્યા. છે તમારે યાદ રાખવાનું છે. હવે આના પછી જોઈએ તો શું કહે છે? આના પછી છે આવું કેમ થાય છે? શું છે પ્રશ્નમાં? કે આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? હવે આવું કેમ થાય છે? તો એની પાછળનું કારણ એ છે કે જો હંમેશા કોઈ પણ એકી સંખ્યાઓ, ક્રમિક એકી સંખ્યાઓ, કેવી? ક્રમિક, 1 થી લઈને ક્રમિક એકી સંખ્યાઓ જો આપણે સરવાળો કરીએ તો શું થઈ જાય? તો તેનો વર્ગ થઈ જાય. શું થઈ જાય? વર્ગ થઈ જાય. બરાબર. કઈ રીતના અને કોનો વર્ગ થાય? તો તેના માટેની શોર્ટકટ ટ્રીક છે. જે સંખ્યા આની અંદર સૌથી મોટી હોય. હવે આ કઈ રીતના થાય છે?
તો તમારે યાદ રાખવાનું છે કે ક્રમિક જે એકી સંખ્યાઓ છે, ક્રમિક જે એકી સંખ્યાઓ છે તેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને વર્ગ સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? વર્ગ સંખ્યાઓ. અહીંયા જવાબ આપ્યો છે કે જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે. પેટર્ન કેવી થાય છે? હંમેશા થાય. મતલબ કે આના પછીની પણ પેટર્ન આપણને મળશે, બરાબર? આના પછીની પણ આપણને પેટર્ન મળશે અને હંમેશા મળશે. કેવી મળશે? હંમેશા મળશે. હવે આગળ શું કહે છે? પરંતુ કેમ થાય છે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક છે. આનું કારણ પણ પેટર્ન જેટલું જ મહત્ત્વનું છે કે આવું કેમ થાય છે. હવે આવું એટલા માટે થાય કે આપણે જો ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરીએ ને તો હંમેશા વર્ગ સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? વર્ગ સંખ્યા. હવે એક બીજી સૂચના તમારા માટે છે. તમારે અહીંયા 1 2 3 4 5 અને 6 એમ ક્રમિક 6 એકી સંખ્યાઓ સુધીનો સરવાળો આપેલો છે. તમારે શું કરવાનું? તો આવી 1 થી 10 કેટલી? 1 થી 10 એકી સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? તો કે એકી સંખ્યાઓનો સરવાળો લખવાનો છે. સરવાળો લખવાનો છે અને કેટલું થાય છે તે કોમેન્ટ કરવાનું છે. ઠીક છે. હવે આના પછી આગળ જોઈએ કે બને છે તેનું કારણ એ કે પેટર્ન જેટલું જ મહત્ત્વપૂર્ણ છે અને પછી એક ચિત્ર તેને સમજાવી શકે છે. હવે આને લગતું એક ચિત્ર પણ સમજાવી શકીએ છીએ આપણે અને તેની માહિતી આપણે આગળ જોઈશું, બરાબર છે? ત્યાર સુધી આગળ જોઈએ શું કહે છે કે ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજાવવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડમાં ટપકાની ગણતરી કરીને બને છે. હવે જે વર્ગ સંખ્યાઓ છે, કઈ સંખ્યાઓ? વર્ગ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? વર્ગ સંખ્યાઓ. કઈ રીતના બને છે? તો ચોરસ ગ્રીડ એટલે કે જાળી, ચોરસ ગ્રીડ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. કોની ગણતરી કરીને બને છે? ટપકાની ગણતરી. એની સમજૂતી આગળ આવે છે તો આગળ વિડીયોમાં જોઈએ. આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને એકી સંખ્યાઓ એટલે કે 1 3 5 7 એમ કેવી રીતે વિભાજિત કરી શકીએ છીએ? આગળ વાંચતા પહેલાં થોડીવાર તેના વિશે વિચારો. આપણને વિચારવા કહે છે કે આ જે એકી સંખ્યાઓ છે 1 3 5 7, હવે આને કેવી રીતે ટપકાઓમાં વિભાજિત કરી શકીએ છીએ અને એ પણ ચોરસ ગ્રીડમાં, ચોરસ જાળીમાં, બરાબર? તો એના માટે અહીંયા એક સમજૂતી આપી દઉં નાની. તો પહેલાં જે છે 1, બરાબર? એના માટે એક ટપકું. કેટલું? 1. બીજા નંબરની શ્રેણી આવશે 1 અને 3, 1 અને 3, બરાબર? તો 1 વત્તા 3, 1 વત્તા 3 અને એના માટે શું બની જશે? 1 ને 3 બરાબર થઈ જાય 4. તો એના માટે 4 ટપકા. તો 1 પછી આવી જાય બીજું, ત્રીજું અને ચોથું. આમ એ ચોરસ જાળી બનાવે. શું બનાવે છે? ચોરસ જાળી બનાવે છે. આવડી જાય. એના પછી 1 આવશે, પછી 3 આવશે અને પછી 5 આવશે. તો 5 ને 3 8 અને 8 ને 1 9. તો 9 આ રીતના બનશે. 1 2 3 પછી 4 5 અને 6 પછી 7 8 અને 9. બની ગયું ચોરસ આપણું. આ બની ગયું આપણું ચોરસ. શું બની ગયું? ચોરસ બની ગયું. ઠીક છે. આ રીતના આપણી દરેક શ્રેણી, એકી સંખ્યાઓની દરેક શ્રેણીમાં ચોરસ બનશે, જેથી તેને આપણે વર્ગ સંખ્યા પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ છીએ? વર્ગ સંખ્યા પણ. શું કહી શકીએ છીએ? વર્ગ સંખ્યા. ઓકે, ચલો હવે આગળ જોઈએ આગળના ટોપિકમાં શું કહે છે. તો એના માટે છે અહીં બીજો એક પ્રશ્ન આપેલો છે નાનકડો. શું કહેવા માંગે છે કે શું તમે આવા જ ચિત્રની ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? અહીંયા જે ચિત્ર આપેલું છે એની ચિત્રાત્મક સમજૂતી તમે શોધી શકો છો એવું પૂછ્યું છે આપણે. તો કે હા. શું લખવાનું છે? હા. કઈ રીતના? તો અહીંયા જે ટપકા છે એ તમે ગણો તો 1 2 3 4 5 અને 6. પછી આ બાજુ 1 2
2 3 4 5 અને 6 થઈ જાય છે. મતલબ કે અહીંયા 6 ગુણ્યા 6 આ રીતના બને છે. તો 6 6 શું થઈ જાય 36 અને 1 કોનો વર્ગ છે તો કે 6 નો વર્ગ છે. તો આ રીતના આપણે એની ચિત્રાત્મક સમજૂતી લખી શકીએ છીએ કે આ ચિત્રને 6ના વર્ગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને 6નો વર્ગ થાય છે 36. તેથી આ ચિત્રને આપણે 36% મદદથી દર્શાવ્યું છે. તે આની અંદર લખવાનું છે. ઠીક છે. હવે એના પછી અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે જેનું સોલ્યુશન આપણે જોઈએ. તો કે વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન છે તેની અંદર કે ગણતરીની સંખ્યાઓને, કઈ સંખ્યાઓને? ગણતરીની સંખ્યાઓને એટલે કે 1 1 વત્તા 2 વત્તા ફરીથી 1. આ શ્રેણી આપણે આગળ જોઈ ગયા. ઠીક છે. 1 વત્તા 2 વત્તા 1, પછી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1. આ પ્રમાણેની જે શ્રેણી છે એ વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? મતલબ કે આના જેવી જ ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો એવું આપણને કીધું છે. તો એના માટે જવાબ આવશે કે હા. શું આવશે? હા, અમે તેની ચિત્રાત્મક સમજૂતી શોધી શકીએ છીએ. ચલો, એ કઈ રીતના? તો પહેલા માટે આવશે 1, બરાબર, અને 1 કોનો વર્ગ છે? 1નો વર્ગ છે. ઠીક છે. એના પછી બીજું આવશે 1 વત્તા 2 વત્તા 1. હવે આ શ્રેણીની અંદર તમારે શું કરવાનું? તો એક શોર્ટકટ કી આપું તમને. જે સંખ્યા આ શ્રેણીની અંદર સૌથી મોટી હોય, એટલે કે આમાં કોણ મોટું છે? 2. કોણ મોટું છે? 2. તો એનો વર્ગ કરી દેવાથી આપણને તેનો જવાબ મળી જાય છે. 2નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 4, બરાબર. 1 2 3, 3 ને 1 4, એનો જવાબ 4 થઈ ગયો. તો આ રીતના જે આપણને જવાબ મળે છે 1 4, પછી મળશે 9, પછી મળશે 16. તો આ જે જવાબ મળે છે એને તો આપણે ટપકા વડે દર્શાવી શકીએ છીએ, વર્ગ સંખ્યાઓને ટપકા વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આના જવાબમાં પણ આપણે તેને ટપકા વડે દર્શાવી શકીએ છીએ. તો ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક રજૂઆતની સમજૂતી શોધી શકો છો? તો કે હા, આપણે આગળ જોયું તેમ. ઠીક છે. હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 99 વત્તા 100 વત્તા 99 વત્તા 3 વત્તા 2 અને 1નું મૂલ્ય શું હશે? તો આપણને અહીંયા એમ કીધું છે કે આ શ્રેણીનું મૂલ્ય શું હશે. તમે પહેલાં જુઓ તો અહીંયા ચડતા ક્રમમાં છે. શું છે? પહેલાં જે શ્રેણી આપેલી છે આપણને ચડતા ક્રમમાં ગોઠવી છે. કયા ક્રમમાં? ચડતા ક્રમ. પછી ફરીથી તેને ઉતરતા ક્રમમાં લખી છે. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. હવે આપણને આનું મૂલ્ય શું પૂછ્યું છે? તો મેં તમને પહેલા દાખલામાં જેમ સમજાવ્યું એમ જ હવે તેનું મૂલ્ય શું થશે તો તે જોઈએ. તો આપણે આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ થશે તમારી? તો 1 2 3થી લઈને 100, અને 100થી પછી ફરીથી સંખ્યા આવે છે તો 99 પ્લસ પછી ડેશ 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 3 2 અને 1. આ રીતના જેમ આપણે આગળના પ્રશ્નમાં જોયું તેવું જ આના પ્રશ્નમાં કરવાનું છે કે અહીંયા જે 1થી લઈને 100 સુધીની સંખ્યા છે, 1થી લઈને ક્રમિક 100 સુધીની સંખ્યા છે, આ જે શ્રેણી છે, બરાબર, તેની અંદર 100 સુધીની સંખ્યા છે. પછી 100થી ફરીથી 99 98 97 એમ 3 2 અને 1 આ રીતની આપણી શ્રેણી આવે છે. તો આનું મૂલ્ય શોધવું હોય તો મેં તમને આગળ કીધું એમ શું પકડવાનું આપણે? સૌથી મોટી સંખ્યા. શું જોવાનું આપણે? સૌથી મોટી સંખ્યા. હવે આમાં કોણ સૌથી મોટી સંખ્યા છે? તો કે અહીંયા તો 100 છે. શું છે? 100. તો આનો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ છીએ કે 100, બરાબર. 100 એ સૌથી મોટી સંખ્યા છે. 100 કઈ સંખ્યા છે? સૌથી મોટી સંખ્યા છે. હવે સૌથી મોટી સંખ્યાનો વર્ગ કરીએ. શું કરીએ? વર્ગ. તો સૌથી મોટી સંખ્યા એટલે કે 100નો વર્ગ કરીએ આપણે તો 100નો વર્ગ શું મળે આપણને? તો કે 100 ગુણ્યા 100. જો ગુણાકાર આવડે છે તો ઠીક છે, ના આવડે તો એ કરી દેજો. ડાયરેક્ટ આવડે તો ઠીક છે, નહીં આવડે તો ગણી દેજો.
હવે હું તમને ડાયરેક્ટ એક ટ્રીક શીખવાડું કે એકનો ગુણાકાર એક જોડે કોની જોડે એક જોડે, તો એક એકુ કેટલા થઈ જાય? એક. અને અહીંયા જેટલા શૂન્ય છે અહીંયા લખી દો 1 અને 2. અહીંયા જેટલા છે એ અહીંયા લખી દો 1 અને 2. કેટલા થઈ ગયા? એકમ, દશક, સો, હજાર અને 10,000. તો આપણો જવાબ આવશે 10,000. કેટલો આવશે? 10,000. શું આવશે? 10,000. આ તમારે યાદ રાખવાનું છે. હવે આના પછી છે ત્રીજો પ્રશ્ન કે જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે આપણે બધા એકની શ્રેણી છે, માની લો કે એકની શ્રેણી છે, બરાબર, 1 પછી છે 1 વત્તા 2 પછી છે 1 વત્તા 2 વત્તા 3. આ રીતની આપણી જે શ્રેણી છે, શું કહે છે? એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? આપણને ઉપરના ક્રમમાં જ કીધું છે એટલે માત્ર ઉપરના ક્રમમાં ઉમેરવાનું, બરાબર. ઉપરના ક્રમમાં અને પછી પાછું ઉતરતા ક્રમમાં કીધું હોય તો ઉપરના ક્રમમાં જવાનું, ફરી પાછું નીચેના ઉતરતા ક્રમમાં આવવાનું. ઠીક છે. હવે જ્યારે તમે બધા જ એકની શ્રેણીનો ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો કરો છો ત્યારે કઈ શ્રેણી મળે છે? આપણે 2 જવાબ લખવાના. કેટલા જવાબ લખવાના છે? 2. હવે પહેલા માટે શું છે? તો જ્યારે તમે બધા જ એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો જો અહીંયા કે 1 પછી 2 ઉમેર્યા તો કેટલા મળ્યા? અહીંયા 3 મળ્યા. કેટલા મળ્યા? 3 મળ્યા. પહેલાં 1 પછી 3 પછી કેટલા મળે છે? તો 1 ને 2 3 અને 3 ને 3 પછી મળે છે 6. કેટલા મળે છે? 6. હવે એના પછી 4 ઉમેરીએ. કેટલા ઉમેરીએ? 4. તો 2 ને 1 3 3 ને 3 6 6 ને 4 10. આ રીતની આપણને શ્રેણી મળે છે પહેલી. તો કે પહેલાં 1 મળે. કેટલા મળે છે? 1 પછી 3 મળે છે, એના પછી 6 મળે છે, પછી 10 મળે છે. મતલબ કે જો પહેલાં 2 ઉમેરાયા. કેટલા ઉમેરાયા? 2 પછી 3 પછી 4 હવે 5 ઉમેરાશે એટલે આગળની શ્રેણી મળશે આપણને 15. કઈ મળશે? 15. અને આ કઈ શ્રેણી છે? તો તમારે લખવાનું છે, આપણે આગળ ભણી ગયા છીએ. તો આ શ્રેણી છે ત્રિકોણીય સંખ્યાની. કઈ છે? ત્રિકોણીય સંખ્યાની. તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણી છે, બરાબર. ત્રિકોણીય સંખ્યાની શ્રેણીની અંદર ક્રમશઃ આપણે આંકડો ઉમેરીએ છીએ 2 3 4 5 6, બરાબર. એ રીતના આપણે ક્રમશઃ આંકડો ઉમેરીએ છીએ. તેથી આનો જવાબ આવશે ત્રિકોણીય સંખ્યા. બીજો જે પ્રશ્ન છે એ શું કહે છે કે જ્યારે આપણે બધા એકની શ્રેણીનો ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો કરીએ છીએ તો શું મળે છે? બધા એક કીધું છે. શું કીધું છે? બધા એક. તો બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં અને ફરી પાછું નીચેના ક્રમમાં. તો ઉપરના ક્રમમાં જોઈએ 1 પછી આવે અહીંયા લખી દઈએ 1, એના પછી આવશે 1 વત્તા 2, બરાબર. ફરી પાછું નીચેના ક્રમમાં કીધું છે તો 1, બરાબર. એના પછી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 અને ફરીથી 1, બરાબર. આ રીતની ફરીથી ચડતા ક્રમમાં લખવાની, ફરીથી પાછું નીચેના ક્રમમાં, અહીંયાથી ચડતા ક્રમમાં, અહીંયાથી નીચેના ક્રમમાં, આ રીતના લખવા કીધું છે. તો કઈ શ્રેણી મળે છે? આગળ મેં તમને સમજાવ્યું. તો પહેલાં 1 મળશે, પછી 1 2 અને 1 કેટલા થઈ જાય છે? 4. અહીંયા કેટલા થઈ જાય છે? 1 2 3 3 ને 3 6 6 ને 2 8 અને 1 9. અહીંયા કેટલા થઈ જાય છે? 9 થઈ જાય છે. 9 મળ્યા, 4 મળ્યા અને 1 મળ્યા. તો આ કઈ શ્રેણી મળે? તો પહેલાં 1 પછી 4 પછી 9. આ કઈ શ્રેણી મળે છે? તો કે આ વર્ગ સંખ્યાની શ્રેણી મળે. કઈ શ્રેણી મળે છે? વર્ગ સંખ્યાની શ્રેણી. તમારે યાદ રાખવાનું છે, વર્ગ સંખ્યાની શ્રેણી મળે છે. ઠીક છે. તો આ પ્રશ્નની અંદર આનો જવાબ બંનેમાં શું આવશે? તો એક ત્રિકોણીય સંખ્યાની શ્રેણી અને બીજી મળે છે વર્ગ સંખ્યાની શ્રેણી, જેના 4 થી 5 પદ આપણે લખવાના હોય છે અને જે તમને આવડી જશે. ઠીક છે. હવે એના પછીનો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. શું કહે છે કે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? ચાલો જોઈએ તો શું કહે છે. જ્યારે આપણે ગણતરીની સંખ્યાઓ એટલે કે 1 2 3
4, 5 આ ગણતરીની સંખ્યાઓ, બરાબર. હવે તેમાં શું કહે છે કે તેમાં ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે આ સંખ્યાની અંદર 1માં 2 ઉમેરવાના, પછી 2માં 3 ઉમેરવાના, 3માં 4, 4માં 5. તો આપણને કઈ શ્રેણી મળે છે જોઈએ તો 1માં 2 ઉમેરે, 1 + 2 બરાબર કેટલા થઈ જાય છે? 3. પછી 2 + 3, 2 + 3 તો કેટલા થઈ જાય છે? 5. પછી છે 3 + 4, 3 + 4 તો કેટલા થઈ જાય? 7. પછી છે 4 + 5 તો કેટલા થઈ જશે? 9. આ રીતની આપણને શ્રેણી મળે છે કે 3, 5, 7, 9 અને તેની અંદર પહેલાં 1 તો હંમેશા જ આવશે, બરાબર. તો જ્યારે આપણે એક ક્રમિક ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને આ પ્રકારની શ્રેણી મળે છે. તો કે એના જવાબમાં 1, 3, 5, 7 અને 9 આ રીતની શ્રેણી મળે છે. આ કઈ શ્રેણી છે તેના માટે તમારે લખવાનું છે એકી સંખ્યાની. કઈ છે? એકી સંખ્યાની શ્રેણી મળે છે. એકી સંખ્યાની શ્રેણી આ યાદ રાખવાનું છે અને તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે 5મો. તે જોઈએ તો શું કહે છે કે જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 + 3 અહીંયા લખેલું છે, એટલે કે 1 + 3, પછી 3 + 6, 6 + 10 અને 10 + 15 લો. તમને કઈ શ્રેણી મળે છે? શા માટે? શું તમે તેની ચિત્રાત્મક રજૂઆત સમજાવી શકો છો? ચલો જોઈએ તો 1 અને 3, 1 + 3 બરાબર કેટલા થાય છે? 4 થાય છે. 3 + 6 તો કે 9 થાય છે. કેટલા થાય છે? 9. એના પછી 6 + 10, 6 + 10 તો કેટલા થાય છે? 16 થાય છે. પછી છે 10 + 15, 10 + 15, 10 + આપણે 15 લીધા તો કેટલા થઈ જાય છે? 25. અને 25 કોનો વર્ગ છે? 5નો. આ 4નો, આ 3નો અને આ 2નો. હવે આ રીતના આપણને સંખ્યા મળે છે. તો તમને કઈ શ્રેણી મળે છે? તો તમારે લખવાનું છે વર્ગ સંખ્યાની શ્રેણી મળે છે. કઈ શ્રેણી મળે છે? વર્ગ સંખ્યાની શ્રેણી, બરાબર. અને એના પછી શા માટે? તો એના માટે તમારે લખવાનું છે કે જો આપણે કોઈ પણ ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરીએ, ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે? તો હંમેશા વર્ગ સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? વર્ગ સંખ્યાની શ્રેણી. શું તમે તેની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો હા, પહેલું જે ત્રિકોણ છે, આપણે જે આગળ ત્રિકોણ જોઈ ગયા તેની ચિત્રાત્મક રજૂઆત આ રીતે કરી શકીએ છીએ અને આને ટપકાને આપણે ચિત્રરૂપે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આના પછી છેલ્લો પ્રશ્ન, છેલ્લો તો નથી, છઠ્ઠો પ્રશ્ન છે. આના પછી છઠ્ઠો પ્રશ્ન, જ્યારે તમે 1થી શરૂ કરીને 2ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, 1થી શરૂ કરીને 2ની ઘાતવાળી જે સંખ્યા છે, 2ની ઘાત એટલે કે 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, આ સંખ્યાની વાત કરી છે. તો એ ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે 1 પછી 1 + 2 પછી 1 + 2 + 4, 1 + 2 + 4 + 8 આ રીતના આપણે ઉમેરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે અને આવું કેમ થાય છે તે કહેવાનું છે. ચલો, પહેલા માટે તો 1 માટે તો 1 જ રહેશે. પછી બીજું છે 1 + 2, બરાબર. 1 + 2, 1 + 2 તો 1 + 2 કેટલા મળે છે? 3. પછી 1 + 2 + 4, 1 + 2 + 4 બરાબર 4 ને 2 6, 6 ને 1 7 મળે છે. હવે એના પછીની સંખ્યા છે 1 + 2 + 4 + 8, 1 + 2 + 4 + 8 બરાબર 8 ને 4 12, 12 ને 4 12 ને 2 તો કે 12 ને 2 થઈ જાય 14, 14 ને 1 થઈ જાય 15, બરાબર. તો આ રીતની આપણને એક સંખ્યા મળે છે. હવે આ કઈ સંખ્યાની શ્રેણી મળે છે? બરાબર, આ કઈ સંખ્યાની શ્રેણી મળે છે? તો તમારે યાદ રાખવાનું છે ત્રિકોણીય સંખ્યા. કઈ સંખ્યા? ત્રિકોણીય સંખ્યા. ત્રિકોણીય સંખ્યા બે પ્રકારે હોય છે અને તેમાં આ બીજો પ્રકાર છે, બરાબર. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. 1 ટપકા વડે ત્રિકોણ બનાવી શકીએ, 3 ટપકા વડે, 1 ટપકા વડે
એક ટપકા વડે ખાલી દર્શાવી શકીએ આ રીતના, બરાબર. 3 ટપકા હોય તો આ રીતના દર્શાવી શકીએ. 7 ટપકા હોય તો 1 2 3 પછી 4 5 6 અને વચ્ચે એક ટપકું, આ રીતના 7 ટપકા વડે ત્રિકોણ દર્શાવી શકીએ છીએ, બરાબર. એવી જ રીતે 15 ટપકા વડે, તો એ તમારે યાદ રાખવાનું છે. આના પછી શું કહે છે તો કે હવે આ દરેક સંખ્યાઓમાં એક ઉમેરો. શું કહે છે? દરેક સંખ્યાઓમાં એક ઉમેરો. ચાલો એક ઉમેરીએ. અહીંયા એક ઉમેરીએ તો 2 થાય છે. આમાં એક ઉમેરીએ તો કેટલા થાય છે? 4 થાય છે. આમાં એક ઉમેરીએ તો કેટલા થાય છે? 8 થાય છે. આમાં એક ઉમેરીએ તો કેટલા થાય છે? 16 થાય છે, બરાબર. તો આવું કેમ થાય છે? જો અહીંયા બધામાં એક ઉમેરીએ તો હંમેશા આપણને બેકી સંખ્યા, 2ની ઘાતવાળી સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? 2ની ઘાતવાળી સંખ્યા. હવે આવું કેમ થાય છે, બરાબર? તો આવું થવાનું કારણ એક જ છે કે કોઈ પણ એકી સંખ્યા હોય, કોઈ પણ ક્રમશઃ એક સંખ્યા હોય અને એના પછીની વર્ગવાળી સંખ્યા, 2ની ઘાતવાળી સંખ્યા હોય. કઈ સંખ્યા હોય? 2ની ઘાતવાળી. અને એ સંખ્યાની અંદર આપણે એક ઉમેરીએ. કેટલા ઉમેરીએ? એક ઉમેરીએ તો હંમેશા આપણને 2ની ઘાતવાળી સંખ્યા મળશે, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે આના પછી મેં તમારા માટે કેટલાક પ્રશ્નો બનાવ્યા છે, તે જોઈએ. તો શું કહેવા માંગે છે અને આ પ્રશ્નોની આધારે આપણે તેના જવાબ પણ લખીશું. એને પહેલાં 3 પ્રશ્નો છે એ પણ સોલ્વ કરી દઈએ. શું કહે છે તો કે જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાને 6 વડે ગુણાકાર કરીને તેમાં એક ઉમેરો છો. કેટલા ઉમેરો છો? એક ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની ચિત્રાત્મક રજૂઆત કરી શકો છો? મિત્રો, અહીંયા તો ઘણા બધા પ્રશ્નો આપેલા છે અને મને એવી આશા છે, મને એવો વિશ્વાસ છે કે તમે આ ત્રિકોણીય સંખ્યાની શ્રેણી લખશો, બરાબર. તેનો 6 વડે ગુણાકાર કરશો અને તેની અંદર એક ઉમેરશો. કેટલા ઉમેરશો? એક ઉમેરશો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? કઈ શ્રેણી મળે છે, બરાબર? ઓકે, તે તમારે લખવાનું છે. શું તમે તેની ચિત્રાત્મક રજૂઆત સમજાવી શકો છો? તો કે તમને તમારે અંદાજો લગાવવાનો છે કે સમજાવી શકો છો કે નહીં, બરાબર. અને તે તમારે કહેવાનું છે કોમેન્ટમાં, બરાબર. હવે આ પ્રશ્ન છે તમારા માટે. બીજું છે, જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1 પછી 1 વત્તા 7. હવે ષટકોણ એટલે એની અંદર કેટલી બાજુ હશે? 7, બરાબર. 1 વત્તા 7 પછી એની અંદર 1 વત્તા 7 વત્તા 19, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 લઈએ ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો કે હા, એના માટે હા જવાબ આવશે એટલું કહી દઉં છું. અને આનો જવાબ શું મળે છે? આ શ્રેણીનો જવાબ શું મળે છે, બરાબર? કઈ શ્રેણી મળે છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. પ્રશ્ન 8, પ્રશ્ન 7, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 9. જોઈએ શું કહે છે. તો કોષ્ટક 1માં આપેલી શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. મેં આગળ જે શ્રેણી તમને ભણાવી દીધી છે, આગળના વિડીયોમાં જે શ્રેણી આપણે ભણી ગયા છીએ, બરાબર, તે શ્રેણીના આધારે તમારે એ જ શ્રેણીઓ લખી દેવાની અને એ જ આના જવાબમાં આવશે. કઈ રીતના? તો કોષ્ટક 1 આપણે ભણી ગયા છીએ, બરાબર, અને તે શ્રેણીની સમજૂતી પણ આપણે જોઈ, બરાબર, એનો સંબંધ પણ જોયો, તેનો નિયમ પણ જોયો અને તે નિયમ તમારે યાદ કરી લેવાનો છે, બરાબર. અને અન્ય માધ્યમ દ્વારા એટલે કે ચિત્રાત્મક રજૂઆત, અન્ય માધ્યમ દ્વારા એટલે કે ચિત્રાત્મક રજૂઆત દ્વારા તમારે સમજાવવાનું છે કે સમજાવી શકો છો કે નહીં. તમે સમજાવી શકશો, બરાબર. હા, એટલું પણ અઘરું નથી. તમે એને ચિત્રાત્મક રૂપે રજૂઆત કરી શકો છો, જે આપણે આગળના કોષ્ટકમાં એટલે કે આના પહેલાંના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત. તે જ ચિત્રાત્મક રજૂઆત તમારે કરી દેવાની છે અને તેના લગતો તેનો સંબંધ એટલે કે તેનો નિયમ લખી દેવાનો છે કે આ પેટર્ન કેમ બને છે, બરાબર. હવે આ વિડીયો સમજાઈ ગયો હોય તો એને લગતા મેં તમારા માટે કેટલાક પ્રશ્નો બનાવ્યા છે જે પરીક્ષામાં તમને કામ લાગી શકે છે અને તે આ પ્રમાણે છે. ટોટલ 7 પ્રશ્નો છે. પહેલો એની અંદર પ્રશ્ન શું છે તો જોઈએ તો કે પ્રશ્ન 1 પછી 1 વત્તા 2 વત્તા 1, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 2 વત્તા 1, આ વગેરે જે ક્રમિક સંખ્યાઓ છે
તેને ઉમેરવાથી વર્ગ સંખ્યા મળે છે. તેની ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે થાય? તો તમારે લખવાનું છે કે આ શ્રેણીમાં સૌથી મોટી સંખ્યાનો વર્ગ કરવાથી, શું કરવાથી? જે સૌથી મોટી સંખ્યા છે 2, 3, આનો વર્ગ કરવાથી આપણને તે જ રીતે આ વર્ગ કરવાથી આ સંખ્યા મળે છે, બરાબર? વર્ગ સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? વર્ગ સંખ્યા મળે છે. આ જો સંખ્યા છે એની અંદર જે સૌથી મોટી સંખ્યા છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, આ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને વર્ગ સંખ્યા મળે છે, બરાબર? હવે તેની ચિત્રાત્મક રજૂઆત તો કઈ રીતના? તો કોઈ પણ સંખ્યા હોય 1 થી 100 સુધીની શ્રેણી લઈ લો, બરાબર? આપણે આગળ જોઈ લીધું એમાં સૌથી મોટો અંક 100 છે. શું છે? 100 છે. તેથી તેનો જવાબ પણ 100નો વર્ગ એટલે કે 10,000 થાય. કેટલો થાય છે? 10,000 થાય છે. તો તેની ચિત્રાત્મક રજૂઆત કેવી રીતના થાય? તો એની ચિત્રાત્મક રજૂઆત આપણે કરવાની તો નથી, પરંતુ કઈ રીતના થાય છે એ આપણે સમજાવવાનું છે. તો એને આ રીતના લખી દેવાની છે તમારે, ઠીક છે? હવે બીજો પ્રશ્ન કે એકની શ્રેણી, તેનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. જ્યારે તમે એકની શ્રેણીને ઉપરના એટલે કે ચડતા ક્રમમાં અને પછી નીચેના એટલે કે ઉતરતા ક્રમમાં ઉમેરો છો ત્યારે કઈ શ્રેણી મળે છે? હવે આ શ્રેણીનો જવાબ છે કે આ શ્રેણીથી આપણે પૂર્ણ વર્ગ શ્રેણી મળે છે. આ શ્રેણીથી કઈ શ્રેણી મળે છે? આપણને પૂર્ણ વર્ગ શ્રેણી મળે છે. કઈ રીતના? તો કોઈ પણ સંખ્યા આપણે આગળ જોઈ ગયા, 1 પછી 2 પછી 1, આનો જવાબ આવે છે 4, પછી 1 + 2 + 3 પછી ફરીથી 2 + 1 અને આનો જવાબ મળે છે આપણને 9. તો આ થઈ આપણી વર્ગ સંખ્યા. કઈ સંખ્યા થઈ? વર્ગ સંખ્યા. હવે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને ચડતા ક્રમમાં અને પછી ફરીથી ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આપણને કઈ સંખ્યાની શ્રેણી મળે છે? તો આપણને મળે છે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. કઈ સંખ્યા મળે છે? પૂર્ણ વર્ગ સંખ્યા. અને આ જે છે વર્ગ સંખ્યા છે અને આનું વર્ગ, પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થશે? 2, આની થશે 3, આની થશે 4 અને આની થશે 5. આ રીતના યાદ રાખવાનું છે, બરાબર? હવે એના પછી છે ગણતરીની સંખ્યાનો સરવાળો. જ્યારે તમે માત્ર ગણતરીની સંખ્યા એટલે કે 1, 2, 3 ઉમેરો છો ત્યારે કઈ સંખ્યાની શ્રેણી મળે છે? આગળ આપણે જોઈ ગયા, 1માં 3 ઉમેરો, 1માં 2 ઉમેરો તો કેટલા મળે છે? 3. પછી એની અંદર ફરીથી 3 ઉમેરો તો કેટલા મળે છે? 2ની અંદર 3 ઉમેરો તો 1, 2 અને 3, એમ ટોટલ 3 અંકો ઉમેરો તો 6 મળે છે. એના પછીના જે ઉમેરો છો 4 તો 10 મળે છે. આ રીતના આપણને ત્રિકોણીય સંખ્યાઓ મળે છે. કઈ સંખ્યાઓ મળે છે? ત્રિકોણીય સંખ્યાઓ. આ તમારે યાદ રાખવાનું છે. હવે એના પછી પ્રશ્ન નંબર 4 છે આપણી જોડે. શું કહેવા માંગે છે? તો કે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓને ઉમેરવાથી શું થાય છે તેને ચિત્ર સાથે સમજાવો. તો અહીંયા લખવાનું છે આપણે કે 2 ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો હંમેશા શું થાય છે? તો કે એક પૂર્ણ વર્ગ સંખ્યા બને છે, એટલે કે વર્ગ સંખ્યા બને છે. કારણ કે 2 ત્રિકોણ ભાગને મળીને એક ચોરસ બનાવે છે. શું બનાવે છે? ચોરસ. 4, 9 આ રીતના ચોરસ બનાવે છે, જેના કારણે તે શું કહેવાય છે? તો કે તે ત્રિકોણીય સંખ્યાને ઉમેરવાથી ચોરસ વર્ગ સંખ્યાઓ બને છે, બરાબર ને? હવે તેની ચિત્રાત્મક રજૂઆત તો તમને આવડી જાય. 4 છે અહીંયા, તો અહીંયા 4 ટપકા આ રીતના. પછી 9 છે, કેટલા છે? 9 છે, તો એના માટે 9 ટપકા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ રીતના આપણે ચોરસ વર્ગ સંખ્યાની ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ, બરાબર? હવે એના પછી 1 પછી 1 + 2, 1 + 2 + 4, 1 + 2 + 4 + 8 શ્રેણીમાં 1 ઉમેરવાથી કઈ સંખ્યા મળે છે? તો આ સંખ્યા જે મળે છે એ 2ની ઘાતવાળી મળે છે. શાની મળે છે? 2ની ઘાતની સંખ્યાઓ મળે છે. આ તમારે યાદ રાખવાનું છે. પછી જે છે ષટકોણીય સંખ્યાઓ. તો ત્રિકોણીય સંખ્યાને 6 વડે ભાગીએ અને તેની અંદર 1 ઉમેરીએ. કેટલા ઉમેરીએ? 1. તો આપણને મળે છે ષટકોણીય સંખ્યાની શ્રેણી. કઈ મળે છે? ષટકોણીય સંખ્યાની શ્રેણી, જે આ પ્રમાણે છે 7, 19, 37, 61 અને 51, બરાબર? આ તમારે યાદ રાખવાનું છે. એના પછી છે ષટકોણીય સંખ્યાઓને ક્રમિકમાં ઉમેરતા એટલે કે 1 પછી 1 + 7, 1 + 7 + 19 તો કઈ શ્રેણી મળે છે? તો આની અંદર યાદ રાખવાની છે તમારે ઘન સંખ્યાની શ્રેણી મળે. કઈ સંખ્યાની શ્રેણી મળે છે? તો ઘન સંખ્યાની શ્રેણી મળે છે, બરાબર? હવે આને બીજું શું કહેવાય? તો આને બીજું કહેવાય આને સમઘનના ચિત્રના દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. સમઘનનું જે ચિત્ર છે
તેના દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. ઠીક છે મિત્રો, તો આ વિડીયોની અંદર જો તમને સમજ પડી હોય, આગળ આવા જ પ્રશ્નો દરેક ટૉપિકને લગતા 5, 5, 7, 7 પ્રશ્નો શીખવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. અને અમે આવા જ વિડીયો તમારા માટે હંમેશા લાવતા રહીશું તેવું પ્રોમિસ આપીએ છીએ. અને દરેક વિભાગમાંથી દરેક ટૉપિક છે જુદા જુદા, એમાંથી અલગ અલગ આપણે પ્રશ્નો તારવીશું અને કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે, કેવા ટેસ્ટમાં પૂછાઈ શકે છે, તે પ્રશ્નો પણ તમને આપવાનો પ્રયાસ કરીશું. અને છેલ્લે એક ચેપ્ટર માટેનું આપણે ટેસ્ટ પેપર પણ બનાવીશું અને એ પણ તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.